ધોરણ 10 સંસ્કૃત ગદ્યપાઠ 6 કાષ્ઠખંડ લાકડાનો ટુકડો. ભાષાંતરમાં આગળ જોઈએ તો ગુરુઃ એટલે કે ગુરુએ, સમુપાદિશત એટલે કે ઉપદેશ આપતા કહ્યું. નદી રૂપે જીવને, નદી રૂપી આપણું જે જીવન છે તેમાં આહાર એટલે ખોરાક, નિંદ્રા એટલે કે ઊંઘ, અને ભયાદય ભય વત્તા આદય, આદય એટલે વગેરે, ભય વગેરે તીરભૂતાઃ સંતિ, સંતિ એટલે છે, તીરભૂતાઃ એટલે તીરરૂપ છે. બરાબર. તો ગુરુએ ઉપદેશ આપતા કહ્યું કે નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે તીરરૂપ છે. આગળ તીરેષુ સંલગ્નતા એટલે કે કિનારાઓ પર જોડાણ, એટલે નામ એટલે આહાર, નિંદ્રા, ભય આદિ એટલે વગેરે, આદિના એટલે વગેરે. સેવને એટલે કે સેવન કરવું, સતતમ પ્રવૃત્તિ બરાબર, એટલે કે કિનારા ઉપર જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુ તસ્તુ એટલે કે હકીકતમાં આહારાદય, આહાર વગેરે સેવનીયા ભવંતી, સેવવા યોગ્ય છે. હકીકતની અંદર જો આપણે જોઈએ તો આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે, એટલે કે એ કરવાના જ હોય છે, આપણી રૂટીન લાઈફ હોય છે. તથાપિ છતાં પણ તત્ર તેનું સતત સંલગ્નતા વિઘ્ન એવ, સતત આપણે એમાં જોડાયેલા રહીએ, વધારે પડતો ખોરાક લઈએ, વધારે પડતી નિંદ્રા લઈએ, અને વધારે પડતો આપણે ભય આપણી અંદર સેવીએ, બરાબર, સતત વગર કારણે આપણે ડર લાગ્યા રાખે, તો એ શું છે, એની અંદર સતત પ્રવૃત્ત રહેવું એ આપણને વિઘ્નરૂપ હોય છે. બરાબર. હકીકતમાં આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે, તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે. ચેત કાષ્ઠખંડારૂપ વયમ, જેને કારણે તો કાષ્ઠખંડરૂપ, ચેત તો કાષ્ઠખંડ રૂપાહ એટલે કે લાકડાના ટુકડા રૂપે રહેલા આપણે, વયમ એટલે આપણે, આ સર્વનામ છે. સુખરૂપમ એટલે કે સુખરૂપી, સમુદ્રમ સંસાર સમુદ્રને, પ્રાપ્તુમ એટલે પ્રાપ્ત, ન એટલે નહીં, શકનુમ એટલે કરી શકીએ. તો આપણે તો કાષ્ઠખંડ રૂપ આપણે સુખ સાગરમાં પહોંચી ન શકીએ. જો આપણે સતત ખોરાક લઈએ, વધારે ઊંઘ કરીએ અને વધારે ભય આપણે રાખીએ, તો આપણે સુખરૂપી જે સંસાર સમુદ્ર છે એને આપણે પ્રાપ્ત ન કરી શકીએ. જેમ લાકડાનો ટુકડો છે એના માટે સુખરૂપી સંસાર એ નદીમાંથી વહેતું જાય છે તો સમુદ્ર છે, તેમ આપણે પણ આપણા જીવનની અંદર સુખરૂપી સંસાર સમુદ્ર છે એને પ્રાપ્ત કરવો હોય તો આહાર, ઊંઘ અને ભય એને આપણે શું કરવું જોઈએ, યોગ્ય પ્રમાણમાં સેવવા જોઈએ. આખા ફકરાનું ભાષાંતર જોઈએ તો ગુરુએ ઉપદેશ આપતા શિષ્યને ગુરુ કહે છે કે નદીરૂપી જે આપણું જીવન છે તેમાં આહાર, ઊંઘ, ભય વગેરે તીરરૂપ છે. કિનારા ઉપર જોડાણ એટલે આહાર, ઊંઘ અને ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. હકીકતમાં આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે, તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે. આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્નરૂપ બને તો કાષ્ઠરૂપ આપણે સુખ સાગરમાં પહોંચી ન શકીએ. અસ્તુ.